વીર માંધાતા કોળી સમાજ સંગઠને સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું, જેમાં 151 નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ સમૂહ લગ્નમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ઉપસ્થિત રહ્યા। વીર માંધાતા કોળી સમાજ સંગઠન મુજબ ગુજરાત દ્વારા આ 12મો સમૂહ લગ્ન આયોજન કરાયું છે। ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને આપના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા। કાયદો અને વ્યવસ્થાને પડકારતી લૂંટ અને હુમલાની ચોંકાવનારી ઘટના। 3 શખ્સોએ 2 મિત્રો પર જીવલેણ હુમલો કરી લૂંટ કરી ફરાર થયા। જોકે પોલીસને ગણતરીની કલાકોમાં જ 3 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી। હનુમાન મંદિર નજીક મિત સિંગાળા અને તેમના મિત્ર કેયુર સિદ્ધપરા બેઠા હતા, ત્યારે એક સ્કોર્પિયો કારમાં પ્રિન્સ ભેડા, ઉદીપ ભેડા અને યશપાલ મેસુરભાઈ હડિયા ત્યાં આવી પહોંચ્યા। આરોપીઓએ અચાનક પૈસાની માંગણી કરી। ફરિયાદીએ ઇનકાર કરતા ત્રણેય ઉશ્કેરાઈ ગયા અને લાકડી ધોકા વડે બંને યુવકો પર તૂટી પડ્યા। હુમલામાં મિતના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી અને તેઓ લોહી લુહાણ થઈ ગયા। પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે। હનુમાન મંદિરે રાત્રે બેઠા હતા તો 3 વ્યક્તિ પ્રિન્સ કાલે રાત્રે 3 વ્યક્તિ આવ્યા 4 વ્હીલ લઈને, કાળી સ્કોર્પિયો લઈને। પ્રિન્સ ભેડા, ઉદીપ ભેડા અને યશપાલ હડિયા, આ 3 વ્યક્તિ આવી બરોબર મારી પાસે પૈસાની માંગ કરી। મેં પૈસા ન આપતા એને મારી ઉપર ધોકા પાઇપ વડે હુમલો કરેલ છે અને છરી બતાવેલી હતી બરોબર, અને મારી નાખવાની ધમકી આપેલી હતી। અને ત્યારબાદ અવારનવાર આ એરિયામાં પીપલિયાનગર એરિયામાં આ સ્કોર્પિયોથી કોઈ બેન દીકરીને ઉપર હાંકવી, ગાડી ચડાવવી, અવારનવાર આવો બનાવ બનતો જ હોય છે। ગત રાત્રિના કેશોદ ટાઉનના પીપળિયાનગરમાં રહેતા મિત રાજુભાઈ સિંગાડા અને તેમના મિત્ર કેયુર સિદ્ધપરા પીપળિયાનગર હનુમાન મંદિર ખાતે બેઠા હતા। તે વખતે કેશોદ શહેરમાં રહેતા પ્રિન્સ કાનાભાઈ ભેડા, ઉદીપ શરમણભાઈ ભેડા અને યશપાલ મેસુરભાઈ હડિયા એક સ્કોર્પિયો ગાડી લઈ આવી અને આ કામના ફરિયાદી અને સાહેબ સાથે બોલાચાલી કરી, પૈસાની માગણી કરી અને ફરિયાદી અને આરોપી બંનેને ટીકા પાટુનો અને લાકડાના ધોકા વડે માર મારી ફરિયાદી પાસેના ખીચામાં રહેલ ₹8,900 ની લૂંટ કરી અને સ્કોર્પિયો ગાડી લઈને ભાગી ગયેલા। ગાર્ડે અરબી સમુદ્રમાં એક મોટા ઓપરેશનમાં દાણચોરીનો પર્દાફાશ કર્યો છે। દ્વારકા પાસે દરિયામાંથી કરોડો રૂપિયાના પ્રતિબંધિત સામાન સાથે વિદેશી બોટ ઝડપી લેવામાં આવી છે અને 4 ઈરાની ક્રૂ મેમ્બર્સને ધરપકડ કરવામાં આવી છે। કોસ્ટગાર્ડને દ્વારકાથી 115 નોટિકલ માઇલ દૂર અલ મુખ્તાર નામની એક શંકાસ્પદ બોટ જોવા મળી હતી, જે શ્રીલંકામાં રજીસ્ટર્ડ હોવા છતાં જુદા નામ સાથે ચાલી રહી હતી। કોસ્ટગાર્ડની ટીમે બોટ રોકવાની કોશિશ કરી ત્યારે તે આંતરરાષ્ટ્રીય જળસીમા તરફ ભાગવાના પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ જવાનોએ તરત જ તેને કાબૂમાં લઈ લીધો હતો। બોટની તપાસમાં અંદાજે 1 લાખ વિદેશી સિગરેટ પેકેટ્સ, પ્રતિબંધિત થુરાયા સેટેલાઇટ ફોન અને 8 અન્ય મોબાઈલ ફોન મળ્યા છે। પકડાયેલી બોટ અને ઈરાની ઘૂસણખોરોને ઊંડા પૂછપરછ માટે પોરબંદર લાવવામાં આવી રહ્યા છે। આ માત્ર એક સપ્તાહમાં કોસ્ટગાર્ડની બીજી મોટી સફળતા છે, જેમાં 16 ફેબ્રુઆરી ATS સાથે મળીને 203 કિલો શંકાસ્પદ ડ્રગ્સ પકડાયા હતા। વલસાડના ધરમપુરમાં આવેલી સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સંપર્કદર્શથી ત્યાં મૃત્યુને નિવારવા બનાવાશે દવા। ગુજરાત પાસે ટૂંક સમયમાં હશે સર્પદંશની દવા। સર્પ સંશોધન કેન્દ્ર ઝેરી સાપની વિવિધ પ્રજાતિઓમાંથી ઝેર એકત્ર કરશે। આ ઝેરમાંથી બનાવાશે એન્ટીવેનમ। હાલમાં અંદાજે 460 ઝેરી સાપો અહીં રાખવામાં આવ્યા છે। વર્ષ 2030 સુધીમાં સર્પદંશથી થતા માનવ મૃત્યુ અને અપંગતા 50% સુધી ઘટાડો કરવાનું લક્ષ્યાંક છે। ગુજરાતની સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું આ લક્ષ્ય હાંસલ કરવા તરફનું મહત્વપૂર્ણ પગલું છે। અત્યાર સુધીમાં લગભગ 300થી વધુ સ્થાનિક સાપ રેસ્ક્યુઅર્સ અને 23 જિલ્લાઓમાં 1495થી વધુ ડોક્ટર્સ અને મેડિકલ ઓફિસર્સને સર્પદંશ વ્યવસ્થાપન અંગે તાલીમ આપવામાં આવી છે। ભારતમાં સર્પદંશ માનવ મૃત્યુ અટકાવવા માટે રાષ્ટ્રીય કાર્યયોજના જાહેર કરવાનો વિશ્વનો પ્રથમ દેશ બનવા જઈ રહ્યો છે। સંસ્કારી નગરી વડોદરામાં દારૂની રેલમછેલ થઈ રહી છે। 48 કલાકમાં દારૂ ભરેલા 2 કન્ટેનર ઝડપાયા છે। LCBએ છેલ્લા 48 કલાકમાં 2 અલગ અલગ જગ્યાએ દરોડા પાડીને કુલ 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે।
કાર્યવાહી દરમિયાન લક્ષ્મીપુરા ગામ પાસેથી 91.10 લાખના મુદ્દામાલ સાથે મહારાષ્ટ્રના રાયગઢના સિંદરપાલસિંહ જટની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક્સપ્રેસ વે પર પાદરા જવાના કટ પાસેથી વધુ એક કન્ટેનર ઝડપી 94.23 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી રાજસ્થાનના બાડમેરના ગોકળરામ જાટની અટકાયત કરવામાં આવી છે. આમ માત્ર 2 દિવસમાં જ 2.25 કરોડનો વિદેશી દારૂ પકડાતા સ્થાનિક પોલીસની કામગીરી સામે મોટા સવાલો ઊભા થયા છે. મહેફિલ માણતા 5 તબીબો ઝડપાયા છે. તરસમિયા માલણકા રોડ નજીકની ઘટના છે. શહેરના નામાંકિત ડોક્ટરના ભાઈના લગ્નમાં દારૂની મહેફિલ. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી દારૂની મહેફિલ માણતા 5ને ઝડપી પાડ્યા. પીધેલા તબીબોને છોડાવવા માટે પંથકના રાજકીય નેતા સહિત અનેક ભલામણો પોલીસે તબીબોને બચાવવાનો પ્રયાસ કર્યાનો આક્ષેપ. માવજી દેસાઈએ સીએમને લખ્યો છે પત્ર. પત્રમાં બટેકા પકવતા ખેડૂતો માટે સહાય આપવાની માંગ કરાઈ છે. બમ્પર ઉત્પાદન અને યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી હોવાનો દાવો કર્યો છે. આવકની સાથે બટેકા બિયારણ મજૂરી અને કોલ્ડ સ્ટોરેજના ભાડાનો ખર્ચ વધુ હોવાનું ટાંક્યું છે. જિલ્લામાં 64,948 હેક્ટર જમીનમાં થયું હતું બટેકાનું વાવેતર. ખેડૂતોને બટેકાના વાવેતરમાં વીઘાએ અંદાજે 25 થી 30 હજારના નુકસાનનો દાવો છે. માવજીભાઈ દેસાઈએ ખેડૂતોને સબસિડી અથવા સીધા ખાતામાં સહાય આપવાની માંગ કરી છે. રાજકોટમાં મેગા ડિમોલિશનનું કાઉન્ટડાઉન કાલથી. જંગલેશ્વરમાં ગેરકાયદે દબાણો પર ફરશે બુલડોઝર ગર્જના પહેલાના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા છે. મેગા ડિમોલિશન પહેલા અસરગ્રસ્તોનું દર્દ પણ છલકાયું છે. ઘર છોડ્યા હોવાને લઈને દુઃખ જોવા મળી રહ્યું છે. તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ડ્રોન વિડીયો કે જેનાથી હાલમાં મેપિંગ ને બધું પૂર્ણ થયા બાદ પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો છે. અસરગ્રસ્તોનું દર્દ જે છે તે પણ જોવા મળી રહ્યું છે. મકાનો ખાલી કરાવવામાં આવી રહ્યા છે. ડ્રોન દ્રશ્યો એક તરફ જોઈ રહ્યા છો, બીજી તરફ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને મકાનો ખાલી કરાવાયા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આવતીકાલે યોજાનાર મેગા ડિમોલિશનને લઈને પોલીસ તંત્ર સજ્જ બન્યું છે, જે અંતર્ગત સોશિયલ મીડિયામાં કોઈ પણ પ્રકારની આપત્તિજનક ટિપ્પણી કે ખોટી અફવાઓ ન ફેલાવા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે. આ મામલે રાજકોટ પોલીસની સાયબર ક્રાઇમ ટીમ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે અને જો કોઈ વ્યક્તિ અફવા ફેલાવતા ઝડપાશે તો તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ બાબતે સોશિયલ મીડિયા ઉપર ફેલાતી અફવાઓ અને ઉશ્કેરણીજનક કૃત્યોથી દૂર રહો અને એના ઉપર ભરોસો ના કરો. તંત્ર દ્વારા કરવામાં આવનાર કામગીરીમાં અડચણરૂપ થનાર અસામાજિક તત્વો વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવા માટે રાજકોટ શહેર પોલીસ પ્રતિબદ્ધ છે. અમારી સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમો 24/7 તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ઉપર નજર રાખી રહી છે અને જે પણ ખોટી અફવાઓ ફેલાવનાર અને દ્વેષ ફેલાવનાર તત્વો છે એના વિરુદ્ધ પગલાં પણ લઈ રહી છે. તો આપ સૌ શહેરવાસીઓની સહયોગની અપેક્ષા છે. તો ડિમોલિશન મામલે મનપા કમિશનરે આપ્યું નિવેદન. જંગલેશ્વર વિસ્તારમાં 700 થી વધુ આવાસ ખાલી થઈ ગયા છે. 1400 થી વધુ મિલકતો પર થશે ડિમોલિશન. 64 જેસીબી, ટ્રેક્ટર, ટ્રોલી સહિતની વસ્તુઓ હાજર. ડિમોલિશનની કામગીરી આગામી 1 થી 2 દિવસ ચાલશે. તમામ બાબતોનું કરવામાં આવશે મોનિટરિંગ. जंगलेश्वर विस्तार में जो रिवर बेड और टीपी के रोड का जो अभी एंक्रोचमेंट रिमूवल चल रहा है उस पर 700 प्लस आवास ऑलरेडी आज के स्टेज में खाली हो चुके हैं. तो 50% से ज़्यादा हमने मशीनरी दिया, लोगों को समझाया तो हो रहा है. उस पर हम कल से डिमोलिशन शुरू कर रहे हैं अच्छे से सुबह से. और बाय एंड लार्ज ये 2 दिन से जो ऑपरेशन चल रहा है हमें अच्छा उसमें रिजल्ट मिल रहा है. તો રાજકોટથી સમાચાર. જંગલેશ્વરમાં ડિમોલિશનનો મામલો. લોકોએ સ્વેચ્છાએ જ કરી રહ્યા છે ડિમોલિશન. બાપુનગર સ્મશાન પાસે આવેલા ગેરેજનું ડિમોલિશન ગેરેજ માલિક દ્વારા જ કરાયું ડિમોલિશન. કુલ 1400 થી પણ વધુ મિલકતો પર ફરવાનું છે બુલડોઝર. અત્યાર સુધીમાં કુલ 7 મિલકતો ખાલી થઈ ચૂકી છે. અમે તો અમારી સ્વેચ્છાએ રીતના હાથ ધરી રહ્યા છીએ. 3 દીથી અમારું કામ ચાલુ છે અમારી રીતના સ્વેચ્છાએ.